ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શૌર્ય અને સંસ્કૃતિની જૂની પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કરાય તો જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ફોરવર્ડ સ્કૂલના ગ્રાઉન્ડમાં વિજયાદશમીના પાવન અવસર પર શસ્ત્ર પૂજનનો ઐતિહાસિક અને ગૌરવશાળી કાર્યક્રમ યોજાયો હતો। આ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ શૌર્ય અને સંસ્કૃતિ અને ક્ષત્રિય ગૌરવ સાથે જોડાયેલી સદીઓ જૂની પરંપરા જે પ્રાચીન સમયમાં ક્ષત્રિય સમાજ યુદ્ધ પર જવા પહેલા શસ્ત્રોને ધોઈને તેલ લગાવીને ફૂલમાળા પહેરાવી પૂજા કરવામાં આવે છે અને માતા દુર્ગાના આશીર્વાદ સાથે યુદ્ધ ભૂમિમાં ઉતરતા આજના સમયમાં પણ આ પરંપરા જળવાઈ રહી છે અને દર વર્ષે વિજયાદશમીના દિવસે સમાજ શસ્ત્રોને પૂજન કરી શૌર્ય અને ન્યાયના સંકલ્પને યાદ કરે છે। કાર્યક્રમની શરૂઆત મંત્રોચ્ચાર અને પરંપરાગત રીતિ રિવાજ સાથે શસ્ત્ર આરતીથી થઈ। બાદમાં સમાજમાં વરિષ્ઠ આગેવાનો દ્વારા યુવાનોને ક્ષત્રિય પરંપરા અને શૌર્યની પ્રેરણા આપી હતી। કાર્યક્રમના અંતે યુવાનોને સંકલ્પ આપવામાં આવ્યો છે કે શસ્ત્રોને રક્ષણ અને ન્યાય માટે વાપરવાની ક્ષત્રિય પરંપરા જાળવશે અને સંસ્કૃતિનું ગૌરવ જીવંત રાખશે। આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં સમાજની વિરાસત શૌર્ય અને પરંપરા સાથે જોડવાનો જીવંત પુરાવો બની રહ્યો છે। જેકેસી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફોરવર્ડ સ્કૂલના પટાંગણમાં સમીર વૃક્ષની નીચે પારંપરિક રીતે રાજપૂત સમાજે ભેગા થઈ અને શસ્ત્ર પૂજન કર્યું। દર વર્ષની જેમ આ વખતે પણ પારંપરિક રીતે શસ્ત્ર પૂજનમાં આ વખતે બહેનો પણ જોડાણા અને બહોળી સંખ્યામાં શસ્ત્ર પૂજન થયું। શસ્ત્રોનું મહત્વ આજે નહીં પણ કાલે પણ હંમેશા રહેશે। જ્યારે જ્યારે અસુરની શક્તિ માથું ઉચકે ત્યારે એનો સંહાર હંમેશા શસ્ત્રોથી થાય છે, એટલે શસ્ત્રો સમાજ માટે પણ ખૂબ જરૂરી છે। અમે તો આહવાન કરીએ છીએ કે માત્ર ક્ષત્રિય સમાજ નહીં પણ હિન્દુ સમાજ પણ શસ્ત્ર પૂજન કરે અને ઘરે ઘરે શસ્ત્રો વસાવે। જય ભવાની, જય ભવાની।